નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ। મુન્દ્રા હીટ વેવની અસર 13 જેટલા વિદ્યાર્થીઓને ગરમીની થઈ અસર। ગરમીના ઉકળાટના કારણે બાળકોને થયું ડિહાઇડ્રેશન। હાલમાં ગરમીથી લોકો અકળાયા છે, ત્યારે આજે મુન્દ્રાની સી.કે.એમ. શાળાના 13 જેટલા બાળકોને ગરમીની અસર થતાં હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા। ગરમીના ઉકળાટના કારણે બાળકોને ડિહાઇડ્રેશન થતાં સ્કૂલમાં ઢળી પડ્યા હતા। બાળકોને પ્રથમ સરકારી ત્યારબાદ અદાણીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। જો કે ડોક્ટરી તપાસ બાદ તમામ બાળકો હાલમાં ભયમુક્ત હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું। બનાવની જાણ થતાં મુન્દ્રાના ચૂંટાયેલા પ્રતિનિધિ સહિતના લોકો દોડી આવ્યા હતા। અહીં હોસ્પિટલમાં નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી, શહેર ભાજપના પ્રમુખ સંજય ઠક્કર, દિલીપ ગોર, કનૈયા ગઢવી, ધ્રુવરાજસિંહ ચુડાસમા, શાંતિલાલ મોતા, ડાહ્યાલાલ ગોહિલ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા। તેમજ સ્કૂલના વાલી મંડળના પ્રવીણ રાઠોડ અને હરેશ મોથારિયા હોસ્પિટલમાં પહોંચી આવ્યા હતા। એક તબક્કે વાલીઓમાં ચિંતાના કારણે દોડધામ મચી હતી। મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા અદાણી હોસ્પિટલ મુલાકાત વિદ્યાર્થીઓ તબિયત ખબર અંતર પૂછ્યા હતા। તમામની તબિયત સારી છે, ચિંતા નથી। નગરમાં આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો। રિપોર્ટ ઇમરા અવાડિયા, મુન્દ્રા, કચ્છ।